ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपनाशनो मङ्गलानं च सव्येसिम् पढमं हवै मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नत्तो धम्मो मङ्गलम् चत्तारि लोकुत्तमा अरिहन्ता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहू लोकुत्तमा केवली पन्नत्तो धम्मो लोकुत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि निव्वाणमग्गे वरजानकपं प्राणासियाशेषकुवायिदप्पं मायां जीर्णानं शरणं भुवाणं नमामि नित्यं त्रिजगत्पहाणं। 12 नौका
ગઈકાલે આપણે 3 પ્રકારના ગુરુવંદનની વાત કરી. ફિટ્ટા વંદન, થોભ વંદન અને દ્વાદશાવર્ત વંદન. પહેલા નંબરનું ફિટ્ટા વંદન ચતુર્વિધ સંઘને પરસ્પર કરવામાં આવે છે. બીજા નંબરનું થોભ વંદન પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને કરવામાં આવે છે. આપણે ત્યાં પુરુષો સાધ્વીજી ભગવંતોને માત્ર મથ્થયેણ વંદામી એમ કહીને જ વંદન કરે છે, પરંતુ ખડતર ગચ્છની અંદર પુરુષો પણ સાધ્વીજી ભગવંતોને સંપૂર્ણ વંદન કરે છે. એટલે આ રીતે, અને આપણે નથી કરતા એના કારણની અંદર પુરુષ પ્રધાન ધર્મ છે એમ સમજીને આપણે કરતા હોતા નથી. પણ બહુમાન ભાવ જેટલો પૂજ્ય સાધુ ભગવંતો તરફ જાળવીએ એટલો જ સાધ્વીજી ભગવંત તરફ આપણે જાળવવાનો છે. એટલે આપણે ત્યાં 100 વર્ષના પણ દીક્ષિત સાધ્વીજી હોય તો પણ આજના દીક્ષિત સાધુને વંદન કરે એવા પ્રકારની આપણી પ્રણાલિકા છે. એટલે આ થોભ વંદન. અને ત્રીજા નંબરનું દ્વાદશાવર્ત વંદન કે જે પદસ્થને કરવામાં આવે છે. વંદનની વિધિમાં પણ ખરેખર તો જેવી રીતે જિનાલયમાં આવીએ અને 3 પ્રદક્ષિણા પરમાત્માને આપીએ છીએ, એવી રીતે ગુરુવંદન કરતા પૂર્વે પણ આ પ્રદક્ષિણા આપવાની હોય છે. પણ આજકાલ આપણો આ રિવાજ મોટા ભાગે નીકળી ગયો છે. ખાસ વિશેષ પ્રસંગોમાં તમે કદાચ યુટ્યુબના વિડીયોમાં કેવી રીતે જોયું હશે કે પૂજ્ય હંસરત્નસુરી મહારાજ હોય કે રત્નસુંદરસુરી મહારાજ હોય, ગચ્છાધિપતિ શ્રી પાસે જાય, ઘણા સમયે મળતા હોય તેવા સમયે પ્રદક્ષિણા આપવા પૂર્વક આ રીતે વંદન વિધિ કરે છે. એમ આપણે પણ આ પ્રદક્ષિણા આપવાની હોય છે, પરંતુ વર્તમાન કાળની અંદર આપણે એ રીતે કરતા હોતા નથી. એટલે ત્રીજું જે દ્વાદશાવર્ત વંદન તે માત્ર પદસ્થ, ખાસ કરીને આચાર્ય આદિ પદવીવાળા જે મહાત્માઓ હોય તેમને આ વંદન કરવાનું હોય છે. ગઈકાલે આપણે 5 પ્રકારના વંદનના નામ કયા હતા? વંદન કર્મ, ચિતિ કર્મ, કૃતિ કર્મ, પૂજા કર્મ અને વિનય કર્મ. અને પાંચેયમાં 3 દ્રષ્ટાંત આપણે જોયા હતા. વંદન કર્મમાં શીતલાચાર્યનું દ્રષ્ટાંત, ચિતિ કર્મમાં શુલ્લકાચાર્યનું દૃષ્ટાંત, કૃતિ કર્મમાં કૃષ્ણ મહારાજા અને વિરક સાળવી, એ 3 દ્રષ્ટાંતો જોયા હતા. આજે પૂજા કર્મ અને વિનય કર્મ. વિનય કર્મની અંદર પણ 2 રાજસેવકો આજુબાજુના ગામની સીમામાં વિવાદ થયો અને એ કોર્ટની અંદર કેસ ચાલુ હતો. અને તેવા સમયે એ બંને રાજકુમારો ત્યાં કોર્ટ તરફ જતા હતા. તે સમયે એક મહાત્મા ત્યાંથી પસાર થયા, ગુરુ ભગવંત, સાધુ ભગવંત પસાર થયા. એમાં પહેલાંએ ભાવપૂર્વક સાધુ મહારાજને પ્રણામ કર્યા અને બીજાએ પહેલાંએ કર્યા માટે કર્યા. તો ચુકાદો જેણે ભાવપૂર્વક નમસ્કાર કરી અને કોર્ટમાં ગયા એના તરફેણમાં ચુકાદો આવ્યો. જેને દ્રવ્યથી વંદન કર્યું એને લાભ ન મળ્યો. એટલે આ રીતે ભાવપૂર્વકનું જે વંદન છે એ વંદન અહીં કને કામનું છે. એવી જ રીતે પૂજા કર્મ કે જેની અંદર મન, વચન અને કાયાનો પ્રશસ્ત વ્યાપાર, એની અંદર કૃષ્ણ મહારાજા, એના અનેક પુત્રો હતા. કૃષ્ણ મહારાજાએ જાહેરાત કરી, ભાઈ જે પુત્ર પરમાત્માને, નેમિનાથને ભાવપૂર્વક પહેલો નમસ્કાર કરશે એને હું મારો અશ્વ એટલે કે ઘોડો આપીશ. અને પાલક અને સાંબ, પાલક અભવ્યનો જીવ હતો. સાંબ કુમારે સવારે પથારીમાંથી ઊભા થતાની સાથે જ ભાવપૂર્વક નેમિનાથ પરમાત્માને વંદન કર્યું. અને પાલકે વહેલા ત્યાં પહોંચી જઈ અને પરમાત્માને નમસ્કાર કર્યો. જ્યારે કૃષ્ણ મહારાજાએ પરમાત્માને પૂછ્યું, આપને પહેલો નમસ્કાર કોણે કર્યો? તો કે ભાવથી પહેલો નમસ્કાર સાંબ કુમારે કર્યો, દ્રવ્યથી પહેલો નમસ્કાર પાલકે કર્યો. એટલે અશ્વ જેને ભાવથી નમસ્કાર કરેલો એને આપવામાં આવ્યો. તો આ રીતે 5 પ્રકારના વંદન કર્મ
અને પાંચેય પ્રકારના વંદન માટેના આ ઉદાહરણો બતાવ્યા. એટલે આ 2 દ્વાર થયા. પહેલું દ્વાર 5 નામ, બીજું દ્વાર 5 ઉદાહરણ. ત્રીજું દ્વાર કે કયા સાધુને વંદન ન કરાય એ ત્રીજું દ્વાર છે. એમાં 12મી ગાથા પાસત્થો ઓસન્નો કુશીલ સંસત્તો હા છંદો. આવા જે મહાત્માઓ હોય એને વંદન કરવાનો નિષેધ કર્યો. સૌથી પહેલા પાર્શ્વસ્થ. પાસત્થો એટલે પાર્શ્વસ્થ. પાર્શ્વ એટલે પાસે અને સ્થ એટલે રહેલું. જ્ઞાન દર્શન અને ચારિત્ર એના ઉપકરણો પોતાની પાસે હોય પરંતુ ઉપકરણોનો ઉપયોગ ન કરે. માત્ર વેશધારી સાધુ હોય, ભગવાને કહ્યું હોય તે પ્રમાણે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના ન કરે એને સર્વથી પાર્શ્વસ્થ કહેવાય. એને વંદન કરવા માટે નિષેધ કર્યો. બીજો પાર્શ્વસ્થનો પાસસ્થ આવો અર્થ પણ કર્યો. અને પાસનો અર્થ થાય ઝાડ. કઈ ઝાડ? તો કે મિથ્યાત્વ. એની ઝાડમાં જે ફસાયેલા છે એવા ગુરુ ભગવંતને વંદન ન કરવું. એમ કરીને એ પ્રકારનો પણ અર્થ કર્યો. પાર્શ્વસ્થ 2 પ્રકારના છે. એક સર્વથી વાત કરી કે માત્ર વેશધારી સાધુ હોય. ઘણા લોકો એમ કે આપણે તો ભગવાનનો વેશ જોઈને વંદન કરવાનું. અહીં હા, જ્યાં સુધી પરિચય ન હોય ત્યાં સુધી તો એ રીતે જ વંદન કરવાનું છે. પૂરેપૂરો વિનય સાચવવાનો છે. પણ જ્યારે ખ્યાલ આવી જાય કે માત્ર આ સાધુનો વેશ જ છે પણ સાધુના કોઈ આચારો એનું પાલન બરાબર થતું નથી, તો તેવા સમયે વંદન કરવાથી પણ અતિચાર લાગે, દોષ લાગે. ઉલટાનો કાય ક્લેશ એ રૂપ કર્મબંધ એમને કયો છે. એમ દેશથી પાર્શ્વસ્થ એટલે સૈયાતર પિંડ. સૈયાતર એટલે જેના મકાનમાં ગુરુ મહારાજ ઉતર્યા હોય એનો આહાર ગુરુ મહારાજને કલ્પે નહીં. જ્યાં પ્રતિક્રમણ કર્યું હોય અથવા તો રાત્રિ મુકામ કર્યો હોય એનો આહાર ગુરુને ન કલ્પે. કારણ કે એ જો ભક્ત હોય તો એ રીતે રાગ થાય અને એકદમ સારામાં સારો આહાર વગેરે ઓરાવવાનો પ્રયત્ન કરે અને આહાર એમના માટે જ બને. એટલે અહીં શ્રાવિકાઓએ ધ્યાનમાં એ રાખવાનું કે જ્યારે પણ રસોડામાં હો તેવા ટાઈમે ગુરુ મહારાજને યાદ કરવાના નહીં. અને જ્યારે વાપરવા બેસીએ એ વખતે ગુરુ મહારાજને યાદ કર્યા વિના રહેવાનું નહીં. રસોડામાં યાદ કરવા જાઓ તો મહાત્મા નિમિત્તે આહાર બનવાની શક્યતા વધી જાય. પણ વાપરતા પહેલાં આજે મહાત્માનો લાભ મળ્યો કે નહીં, ગામમાં મહાત્મા છે તો આપણે બોલાવી લાવીએ અને બોલાવી લાવ્યા પછી પણ આપણે ત્યાં જે પણ રસોઈ બની હોય એમાંથી મહાત્મા વોરી જાય. સામાન્ય રીતે બધો જ આહાર ન વોરે, કારણ કે એના માટે શબ્દ જ ગોચરી છે. ગાયની જેમ ના, જો એટલે જ એ દોષિત થઈ જાય. બરાબર છે, આપણો ભાવ છે, પણ મહાત્માને એમના નિમિત્તે બનેલું ખપતું નથી. એટલે આપણે જુઠ્ઠું બોલીને ઓરાવીએ તો આપણને દોષ લાગે, મહાત્માને દોષ ના લાગે. પણ આપણે તે સમયે જ્યારે પણ રસોડામાં હોઈએ એ સમયે યાદ નહીં કરવાના. અને પછી જ્યારે પણ વોરવા માટે પધારે ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ પણ કરવાની. અને જે પણ હોય એમાંથી વોરી જાય પછી જે વધેલું હોય એમાંથી આપણે ચલાવવાનું. નવી રસોઈ બનાવવાની નહીં. નવી રસોઈ બનાવીએ તો પણ એ નિમિત્તે બની કહેવાય. એટલે પાછળથી ખાખરા, ફ્રૂટ, દૂધ એ વાપરીને પણ આપણે આહાર કરવાનો. પણ નવી રસોઈ બનાવીએ તો એના નિમિત્તે જ બની કહેવાય. એ વોરી ગયા માટે આપણે બનાવવું પડ્યું. આવો વિકલ્પ પણ ઊભો ન થવો જોઈએ. એટલે કહેવાનો આપણે આ શુદ્ધ વાત કરી રહ્યા છીએ. અત્યારે શું ચાલી રહ્યું છે એની સાથે આપણે કાંઈ નિસ્બત નથી. આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ એ શાસ્ત્રીય વાત આપણે કરી રહ્યા છીએ કે આપણે શું કરવું જોઈએ, બસ એ વાત છે. એટલે પાર્શ્વસ્થમાં દેશ પાર્શ્વસ્થ એટલે સૈયાતર, જેના મકાનમાં મહાત્મા ઉતર્યા હોય એની ગોચરી કામ ન લાગે. રાજપિંડ એટલે રાજાના ઘરની ગોચરી. એટલે અત્યારના સમયમાં રાજા એટલે જે પ્રધાનો હોય તો એના ઘરની ગોચરી પણ મહાત્માને કામ ન લાગે. કારણ કે મહાત્મા
એવા ઘરોમાં વોરવા જાય તો લોકોમાં એમ થાય, ભાઈ આ રાજાના ઘરેથી આવો સારો આહાર મળે પછી આપણને લાભ ક્યાંથી આપે, આપણા ઘરે ક્યાંથી આવે? એટલે મહાત્મા તરફ સામાન્ય વર્ગને દુર્ભાવ ઊભો થવાની શક્યતા છે. એટલા માટે મહાત્મા ત્યાં ન જાય. અને બીજું કારણ એ છે મહાત્માનું ત્યાં ન જવાનું, મોટા ભાગે લોકમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જેનું મસ્તકે મુંડન હોય અને એ ક્યાંય આવે તો અપશુકન ગણાય. આવા પ્રકારની એક માન્યતા છે, વ્યવહારિક માન્યતા છે. જે પ્રધાનો કે એને આ માન્યતાની ખબર એને ન હોય કે સાધુ જેવું ઉત્તમ શુકન બીજું કોઈ નથી. કારણ કે સાધુની પાસે ઓઘો છે, ઓઘામાં અષ્ટમંગળ છે અને અષ્ટમંગળ જેવું શ્રેષ્ઠ મંગળ બીજું કોઈ નથી, એ પ્રધાનોને ખબર ન હોય. એટલે કેટલીક વખત એ ઉપદ્રવો પણ કરી શકે. માટે મહાત્મા સમજીને જ એવા ઘરોની અંદર ગોચરી વોરવા માટે ન જાય. એમ નિત્યપિંડ રોજ એક જ ઘરોમાં આહાર વોરવા માટે ન જઈ શકાય. આજકાલ મહાત્માને જવું પડે છે, આપણી ખામી છે. કારણ કે આપણા ઘરોની અંદર ચોવિયાર કરનારો વર્ગ અમુક જ હોય. બધા ઘરોમાં ચોવિયાર ન થતા હોય એટલે ન છૂટકે મહાત્માને જેના ઘરે ચોવિયાર વગેરે થાય છે, જેના ઘરે અત્યારના સમયમાં પણ કોથમીર આદિ નથી વપરાતા, એવા ઘરો એમને શોધવા પડે ત્યારે. અને આવા ઘરો જ બહુ ઓછા હોય એટલે ન છૂટકે એમને અમુક ઘરોમાં રોજ જવું પડતું હોય છે. પણ રોજ એક જ ઘરોમાં ગોચરી માટે જઈ શકાય નહીં. એક જ ઘરોમાં જવાથી રાગ પણ વધી શકે, દ્વેષ પણ વધી શકે અને એ આ રીતે નુકસાનનું કારણ બને. અતિ પરિચયાત અવજ્ઞા. આપણે ત્યાં એક વાક્ય, કોઈનો પણ અતિ પરિચય થાય તો એ અતિ પરિચય પતનનું કારણ બની શકે. માટે મહાત્માને નિષેધ કર્યો. એમ અગ્રપિંડ ઉપરનું સારું સારું વોરી લે અને નીચેનું એમ જ રહે, એવી રીતે પણ ગોચરી વોરી શકાય નહીં. અને આવી રીતની જો ગોચરી વોરે અથવા તો આગળથી ભક્તોને કહી દે અને પછી એના ઘરે બનેલો આહાર એ રીતે વોરવા માટે જાય તો આ બધાને દેશથી પાર્શ્વસ્થ કહેવાય. તો આવા પાર્શ્વસ્થ જે સાધુ ભગવંતો હોય એને વંદન કરવાનો નિષેધ કર્યો. બીજા નંબરમાં અવસન્ન. અવસન્નનો અર્થ થાય શિથિલ. જેઓ સાધુ સામાચારીમાં શિથિલ હોય, પ્રતિક્રમણ કરે નહીં, કરે તો જેમ તેમ કરે, પડીલેહણ કરે નહીં, કરે તો જેમ તેમ કરે. જે દૈનિક આરાધનાઓ છે એ દૈનિક આરાધનાઓ બધી જ ઉપયોગપૂર્વક અને સમયસર થવી જોઈએ. અને એ ન કરે અને એમાં જો વેઠ વળતી હોય તો એવા સાધુને અવસન્ન સાધુ કહેવાય. એને પણ વંદન કરવાનો નિષેધ કર્યો. કારણ કે એમને વંદન કરવાથી પ્રમાદ સ્થાનોની પુષ્ટિ થાય છે અને એ પ્રમાદ એમનો વધારે પોસાય છે. એટલા માટે એને વંદન કરવાનો નિષેધ કર્યો. હા, કારણસર તો કોઈક વખતે વેશ્યાના ઘરમાંથી નીકળતા મહાત્મા હોય એને પણ કોઈ વંદન કરે, પણ એ વંદન કરવાનો ભાવ એ છે કે શ્રાવક એટલે સાધુ સાધ્વીના મા બાપ ગણાય. એટલે તે સમયે એને સુધારવા માટે અને એ પ્રકારને એને સમજાવીને પ્રયત્ન કરવા માટે એ વિનય જાળવે. પણ સામે મહાત્માને પણ સંકોચ થાય અને પછીથી માર્ગ ઉપર આવી જાય. જ્યારે આવી વ્યવસ્થા દેખાતી હોય, આવી સ્થિતિ દેખાતી હોય તો તે સમયે શ્રાવક આવી રીતે પણ સાધુ સાધ્વીજી ભગવંતોને વંદન કરે. કુશીલ. ત્રીજા નંબરમાં કુશીલ, માઠા આચારવાળો, ખરાબ આચારવાળો. એટલે અહીં આચારનો અર્થ એ જ્ઞાનાચાર, દર્શનાચાર ને ચારિત્રાચાર. જ્ઞાનાચારના 8 આચારનું પાલન ન કરે, દર્શનાચારના 8 આચારનું પાલન ન કરે, ચારિત્રાચારના 8 આચારનું પાલન ન કરે, એને કુશીલ સાધુ કહેવાય. એને પણ વંદન કરવાનો નિષેધ કર્યો. પછી સંસક્ત એટલે મિશ્ર. ગુણ અને દોષ બંનેનું જેમાં મિશ્રણ હોય, પણ એમાં ખાસ કરીને મહાવ્રતો એમાં ગરબડ હોય. અને જે આહાર 42 દોષ વિનાનો વાપરવો જોઈએ ત્યાં પણ બરાબર ધ્યાન ન રખાતું હોય તો એને પણ સંસક્ત સાધુ કહેવાય. અને એ બીજી રીતે જેની પાસે જાય એવા આચારવાળો થઈ જાય. સારા સાધુ પાસે જાય તો એ સારા આચારવાળો થાય, શિથિલ સાધુ પાસે જાય તો પાછી એનામાં શિથિલતા આવી જાય.
આવા જે મહાત્માઓ હોય જેને નિમિત્તની આવી અસર થઈ જતી હોય તો એને પણ વંદન કરવાનો નિષેધ કર્યો. અને 5મા નંબરમાં યથા છંદ, એનો અર્થ જે છંદ એટલે મરજી, પોતાની મરજી પ્રમાણે વર્તનારા સાધુ, ભગવાનની આજ્ઞાને સાઈડ ઉપર રાખે. તમે દુકાનનું મુહૂર્ત કઢાવવા જાઓ ને તમને કાઢી આપે, કે વ્યવસાય શરૂ કરવો છે તો એનું મુહૂર્ત કાઢી આપે, તમારી કુંડલી જોઈ આપે, કે બીજી રીતે તમને સાંસારિક કાર્યોમાં દોરા ધાગાના બધું કરી આપે. આવા મહાત્માને યથાછંદ સાધુ કહેવાય. આવા યથાછંદ સાધુ કે જે ઉત્સૂત્ર પ્રરૂપણા પણ કરતા હોય તો આવા મહાત્માને પણ વંદન કરવાનો નિષેધ કર્યો. તો આવા 5 પ્રકારના મહાત્મા એને જીન શાસનમાં અવંદનીય કયા છે: પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ. હવે 5 પ્રકારના મહાત્માને વંદન કરવાનું. તો કયા 5 પ્રકારનાને વંદન કરવાનું? તો કે આયર્ય, ઉવજ્જાયે, પવત્તિ, થેરે, તહેવ, રાયણીએ. આયર્ય એટલે આચાર્ય મહારાજ. આચાર્ય એટલે 36 થી યુક્ત હોય. 1296 ગુણો આચાર્ય ભગવંતની અંદર હોય. આવા જે આચાર્ય ભગવંતો હોય, આપણે પંચેન્દ્રિય સૂત્રથી એક વખત 36 ગુણોને જાણીએ છીએ. આવા 36 વખત 36 ગુણો, આવા 1296 ગુણોથી યુક્ત જીન શાસનના રાજા કહેવાય. આવા જે ગુરુ ભગવાન કે જે વિશિષ્ટ શાસન પ્રભાવના આદિ કરતા હોય, પંચાચારને જીવનમાં સ્વયં પાડે ને બીજાની પાસે એનું જ પાલન કરાવે, પાડે પડાવે પંચાચાર, આવા આચાર્ય ભગવંતો બધા જ વંદન કરવા યોગ્ય છે. એમ ઉપાધ્યાય ભગવંતો જેઓ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને અધ્યયન આદિનું કાર્ય કરાવે. પ્રવર્તક, ગઈકાલે વાત કરેલી સાધુ સાધ્વીજી ભગવંતોને ક્રિયાની અંદર પ્રવર્તાવે. સ્થવીર, સ્થવીર 3 પ્રકારના હોય. એક ઉંમરમાં મોટા હોય એને સ્થવીર કહેવાય, વયોવૃદ્ધ, વયથી સ્થવીર. ઉપાધ્યાય પછી પ્રવર્તક, જે સાધુ સાધ્વીજી ભગવંતોને ક્રિયાની અંદર પ્રવર્તાવે. એક વયસથી સ્થવીર હોય, એક જ્ઞાનથી સ્થવીર હોય. જ્ઞાનમાં મોટા હોય, દીક્ષા પાછળથી થઈ હોય પણ જ્ઞાન એમનું વધારે હોય તો એ જ્ઞાનથી સ્થવીર કહેવાય. અને એક પર્યાયથી સ્થવીર. પર્યાય એટલે દીક્ષાનો પર્યાય વધારે હોય, જ્ઞાન ઓછું હોય પણ દીક્ષાનો પર્યાય વધારે હોય. તો આ 3 પ્રકારના સ્થવીર એને વંદન કરવાનું. અને રત્નાધિક, જ્ઞાન, દર્શન, ચારિત્ર આ ગુણમાં આગળ હોય, પછી દીક્ષા પાછળથી પણ થયું હોય, પોતે કદાચ કોઈ પદસ્થ ન હોય અને બીજા એક આચાર્ય ભગવંત પણ હોય, તો આચાર્ય ભગવંત પણ જો જેને એક પણ પદ નથી એ પણ જો રત્નાધિક હોય, પોતાના કરતાં જ્ઞાનાધિક ગુણમાં અધિક હોય, તો આચાર્ય ભગવંત પણ એને વંદન કરે. જેમ પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજને કલાપૂર્ણસુરી મહારાજ વંદન કરતા હતા, ખોળામાં માથું મૂકીને વંદન કરતા હતા. જે સમયે પન્યાસજી મહારાજે કહ્યું, ભાઈ તમે કેમ વંદન કરો છો, તમે આચાર્ય છો, ત્યારે પન્યાસજી મહારાજને કલાપૂર્ણસુરી મહારાજ સાહેબે કહ્યું, સાહેબ ગામનો આચાર્ય, તમારો નહીં, આચાર્ય પદ તો લેવું પડ્યું છે, માટે એ આચાર્ય પદ. અને જ્યારે આચાર્ય પદ અપાયું તે સમયે એ દિવસ હતો માગસર સુધી ત્રીજ, ભદ્રેશ્વરની અંદર એમની આચાર્ય પદવી હતી. અને એ નક્કી થયેલું. અને પછી કેટલાક શ્રાવકો એમની પાસે ગયા અને સાહેબને વિનંતી કરી, સાહેબ આપની આચાર્ય પદવી માગસર સુધી બીજ ના કરીએ તો? સાહેબ કે કેમ ભાઈ, શું કારણ છે? એક દિવસ વહેલી કરવાની એવી શું ઉતાવળ છે કે બીજના દિવસે આચાર્ય પદવી કરવાની? ત્યારે શ્રાવકોએ ખુલાસો કર્યો કે બીજા સમુદાયોમાં તમારાથી પણ નાના પર્યાયવાળા એવા જે ગુરુ ભગવંતો એની આચાર્ય પદવી માગસર સુધી બીજની નક્કી થઈ છે. હવે જો તમારી ત્રીજના થાય તો પછી એ બધા તમારાથી મોટા થઈ જાય. એટલે આપને આ બધા જ્યારે મળે ત્યારે વંદન કરવાનું આવે. તે સમયે કલાપૂર્ણસુરી મહારાજ સાહેબે કહ્યું કે આવું અહોભાગ્ય ક્યાંથી? આવા રત્નાધિક મહાપુરુષોને વંદન કરવાનો મને લાભ મળશે. જે પણ દિવસ નક્કી થયેલો છે એ દિવસ જ રાખવાનો, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત નથી. એટલે આપણે ત્યાં આવા મહાપુરુષો જે રત્નાધિક, બસ રત્ન એટલે આપણે 3 રત્ન કહીએ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. કોઈને એમ લાગે કે આનો દર્શન ગુણ
એટલો બધો જબરજસ્ત છે તો ભલે દીક્ષા પર્યાયમાં નાના હોય તો પણ વંદન કરે, જ્ઞાન ગુણ એમાં આગળ હોય તોય વંદન કરે, ચારિત્ર પોતાના કરતાં બહુ સારી રીતે પાડતા હોય તો પણ વંદન કરે. અમે વાંકી તીર્થની અંદર જોયું છે કે કલાપ્રભ સુરી મહારાજ સાહેબની આચાર્ય પદવી હતી. કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબ આચાર્ય પદ આપતા હતા. હવે એમાં એક વિધિ એવી છે આચાર્ય પદવી આપતી વખતે કે જે વિધિની અંદર જે નૂતન આચાર્ય હોય એને પાટ ઉપર બેસાડે, બાકીના બધા જ આચાર્ય ભગવંતો નીચે આવી જાય, એનાથી ગમે તેટલા મોટા પર્યાયવાળા હોય બધા જ એમને વંદન કરે. આ એક વિધિ છે. પણ કલાપ્રભ સુરી મહારાજે એમને વંદન ન કરવા દીધું કે સાહેબ આપ રત્નાધિક છો અને આવી રીતે મારામાં કોઈ પાત્રતા નથી અને આપ આવી રીતે વંદન કરો તે યોગ્ય નથી. એટલે જો તમારે વિધિ જ સાચવવી છે તો અહીંયા સામે ભગવાન છે, એ ભગવાનને વંદન કરીને તમે વિધિ સાચવો, પણ હું આવી રીતે નહીં થવા દઉં, નહીં તો ઊભો થઈને ચાલ્યો જઈશ. એટલે કહેવાનો આશય એ કે આ કાળની અંદર પણ આ વિધિ હોવા છતાં પણ એ વિધિને આવી રીતે સાચવીને પણ આચાર્ય પદ વગેરે અપાતા હોય છે. એટલે આ રીતે પાંચમાં આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, પ્રવર્તક, ત્યાર પછી સ્થવીર અને રત્નાધિક, આ પાંચ એને આપણે બધાએ વંદન કરવું જોઈએ. માત્ર આપણે બધા એમ નહીં પણ સાધુ સાધ્વીજી ભગવંતો પણ પરસ્પર દીક્ષા પર્યાયના ક્રમથી અને રત્નાધિકપણાનું ધ્યાન રાખી અને પરસ્પર વંદન કરતા હોય છે. અને સાધુ સાધ્વીજીમાં પણ એનો સાચો દીક્ષાનો દિવસ જે દિવસે દીક્ષા થઈ તે નહીં પણ વળી દીક્ષા થાય એ સાચો દીક્ષાનો દિવસ ગણાય. એટલે ત્યારથી એમના પર્યાયની ગણતરી થાય. અને એમાં પણ એવું બની શકે કે કોઈ મહાત્મા મહાવ્રત વગેરેનો ભંગ કરે તો તેવા સમયે એ ગુરુ મહારાજ એના ચારિત્ર પર્યાયને કાપી પણ શકે. એમ કે ભાઈ હવે તારો 5 વર્ષનો દીક્ષા પર્યાય કાપી નાખ્યો, એટલે એ 5 વર્ષ પહેલાં જેણે દીક્ષા લીધી છે 5 વર્ષ પછી એને પણ આમને વંદન કરવાનું આવે, કારણ કે એનો દીક્ષા પર્યાય એટલો ઓછો થઈ ગયો. એટલે ક્યાંય મહાવ્રત વગેરેનો ભંગ થાય તો આવી શિક્ષા પણ ગુરુ મહારાજ કરી શકે. તો આ રીતે 5 પ્રકારે રીતે વંદન કરવું. અજુગ્ગપણ, જુગ્ગપણ, ચૌ અદાયા, એટલે ગુરુ ભગવંતો 4 પાસે વંદન ન કરાવે. કોની પાસે વંદન ન કરાવે, કોને વંદન કરવાની ના પાડે? તો કે દીક્ષિત માતા, ખાલી માતા નહીં. તો અત્યારે દીકરાએ દીક્ષા લીધી હોય પણ માતાએ દીક્ષા ન લીધી હોય તો માતા દીકરાને વંદન કરે. પણ માતા જે દિવસે દીક્ષા લે એ દિવસે એ પુત્ર ના પાડે, ભાઈ તમારે મને વંદન કરવાનું નહીં, કારણ કે જન્મ આપનાર તમે છો, તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. જ્યાં સુધી ચારિત્ર ગ્રહણ નહોતું કર્યું ત્યાં સુધી તમે અવિરતિમાં હતા, એટલે અમે વંદન કરવાનો નિષેધ કર્યો નહોતો. પણ હવે તમે ચારિત્રધર થયા છો તો તમારે અમને વંદન કરવાનું નહીં. એટલે દીક્ષિત માતા એની પાસે વંદન ન કરાવે, દીક્ષિત પિતા એની પાસે વંદન ન કરાવે, દીક્ષિત મોટા ભાઈ એની પાસે પણ વંદન ન કરાવે. માય પિય જીઠ્ઠ ભાયા ઓમાવી તહેવ સબ્બર આયણીય. અને જે રત્નાધિક પોતાના કરતાં વધારે ગુણવાન દેખાતા હોય તો એને પણ વંદન કરવાનો નિષેધ કરે. અમે પણ ઘણી વખતે જોયું છે, પહેલાં ગુરુ મહારાજને ભણાવવા માટે જતા હોઈએ તો અમુક મહાત્માઓ ના પાડે કે ભાઈ તમારે વંદન નહીં કરવાનું. એટલે પછી મેં કહ્યું ના, એ તો ચાલે જ નહીં, પહેલાં તમે તમારા આસન પર જાઓ, મારી પાસે પછી આવજો. અને એમના આસન ઉપર બેસાડીને અમે વંદન કરીએ અને પછી મહાત્મા ત્યાં કને ભણવા માટે આવે. કે વંદન કર્યા વગર અમારાથી કેવી રીતે રહેવાય? એટલે આવી રીતે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ. ગુરુ મહારાજ તો ના પાડે પણ તે સમયે આપણે પણ વિવેક જાળવવો જોઈએ. એટલે 4 પાસે વંદન ન કરાવવું. અને 4 પાસે વંદન કરાવવું તો કોની 4 પાસે? તો કે એના સિવાયના સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ ચતુર્વિધ સંઘ એ અરસપરસ દીક્ષા પર્યાયના ક્રમ જે પ્રમાણે હોય, કારણ કે સાધુ સાધ્વીને જે વંદન કરે એમાં દીક્ષા પર્યાયનો ક્રમ એ વધારે પડતો આજના સમયે એ રીતે વંદન વિધિ થતી હોય છે. તો એ રીતે એ વંદન કરે. એટલે 14 પણ નિષેહા, 5 જગ્યાએ વંદન ન કરાય.
ગુરુ મહારાજને વંદન કરવા જઈએ તો કેવી સ્થિતિમાં ગુરુ મહારાજ હોય ત્યારે વંદન ન કરાય? તો કે વિક્ષિપ્ત પરાહુત્તેય પમત્તે મા કયાઈ વંદિજ્જા આહારમ નિહારમ કુણમાણે કાઉ કામેય. ગુરુ મહારાજ શાસન ચિંતામાં ડૂબેલા હોય, કોઈ પણ બીજા મહાત્માઓની જોડે પણ શાસન અંગેની કોઈ ચિંતા કરતા હોય કે કોઈ એવા વિશિષ્ટ શ્રાવકો આવ્યા હોય, એ વિશિષ્ટ શ્રાવકોની જોડે બેસીને શાસનને જે પણ નુકસાન વગેરે થતું હોય એમાંથી કંઈક માર્ગ કાઢવાનો હોય કે શાસન પ્રભાવના કરવા માટેની વિચારણા ચાલતી હોય, તેવા સમયે જો વંદન કરવા જઈએ તો એમને વિક્ષેપ થાય, એમના જે વિચારો છે એની અંદર એ વિચારોમાં અંતરાય થાય અને એ ભૂલાઈ પણ જાય, એટલે તે સમયે વંદન ન કરાય. બીજા નંબરમાં ગુરુ મહારાજ અવળા મુખે બેઠેલા હોય, પરાંગમુખ એટલે અવળા મુખે બેઠેલા હોય તેવા સમયે પણ વંદન ન થાય. પાટ ઉપર બરાબર સામે જ બેઠેલા હોય તે સમયે જઈને વંદન થઈ શકે, પણ અવળા મુખે બેઠેલા હોય ત્યારે વંદન ન થાય. વિક્ષિપ્ત પરાહુત્તેય પમત્તે ગુરુ મહારાજ પ્રમાદમાં હોય. પ્રમાદનો અર્થ અહીં નિદ્રા, કે ગુરુ મહારાજ નિદ્રા પછી બપોરનો પણ સમય હોઈ શકે, કારણ કે સવારે વહેલા 3 વાગ્યાથી એમની આરાધના શરૂ થઈ હોય, શરીર શ્રમિત થયું હોય, 10-15 મિનિટ માટે પણ આડા પડ્યા હોય, તો તેવા સમયે પણ વંદન ન કરાય, કારણ કે એમાં એમને વિક્ષેપ થાય, એટલે તે સમયે નહીં. આહારમ નિહારમ, આહાર અને નિહાર, ગોચરી વોરવા જાય અથવા તો ગોચરીની તૈયારી ચાલતી હોય વાપરવાની, તેવા સમયે પણ વંદન ન કરાય. ઘરે ગુરુ મહારાજ ગોચરી વોરવા આવે અને આપણે એને ઊભા રાખીને વંદન કરીએ તો આપણને ભોગાંતરાય કર્મ બંધાય, કારણ કે ગોચરીમાં આપણે એટલા સમય માટે અંતરાય કર્યો, જે 1 મિનિટ 2 મિનિટ પણ એમની આ રીતની ગઈ, એમાં ગોચરી વાપરવામાં અંતરાય થયો એટલે ભોગાંતરાય કર્મ બંધાય. એ વખતે ભગવાન ઋષભદેવને યાદ કરવાના કે એક બળદને 400 નિશાસા થયા ત્યાં સુધી આહારમાં અંતરાય કર્યો તો 400 ઉપવાસ એમને કરવાના આવ્યા. બસ એવી રીતે આપણે પણ ગુરુ મહારાજને રોકીને વંદન કરીએ. જો પગલાં જ કરવા માટે આવ્યા હોય એમાં નિષેધ નથી, પણ બીજા નંબરમાં પગલાં પણ કોને ત્યાં કરવાના છે? તો કે તમારે 4થું વ્રત સ્વીકારવાનું હોય તો તમારા ઘરે પગલાં કરવા માટે આવે, તમે તમારા દીકરાને શાસનને સોંપવાના હો તો તમારે ત્યાં ગુરુ મહારાજ પગલાં કરવા આવે, તમારે કોઈ મોટું અનુષ્ઠાન કરાવવાનું હોય તો તમારે ત્યાં પગલાં કરવા આવે. સામાન્ય કારણથી ગુરુ મહારાજને કોઈ શ્રાવકના ઘરે પગલાં કરવા જવાનું હોતું નથી. આવા વિશેષ કારણો હોય તેવા સમયે ગુરુ મહારાજ ઘરે પધારે અને તે સમયે વંદન કરીએ એમાં દોષ નથી, કારણ કે એ આહાર માટે આવેલા નથી. એટલે આહાર માટે જે સમય આવેલા હોય અથવા ગોચરી વાપરવાની તૈયારી કરતા હોય ત્યારે પણ ઊભા રાખીને વંદન કરીએ તો પણ આ કર્મ બંધાય. બોલો, તમે કંઈક પૂછવું હતું, બોલો. સાહેબજી વોરવા આવ્યા હોય ત્યારે ફિટ્ટા વંદન પણ ન કરાય? હે? સાહેબજી વોરવા આવ્યા હોય ત્યારે ફિટ્ટા વંદન પણ ન કરાય? ફિટ્ટા વંદન તો થાય જ ને, એમાં તો આપણો સમય નથી જતો. ખાલી મથૈણ વંદામી કહીને પધારો, પણ આપણે જે થોભ વંદન કરીએ એ ન થાય. 2 ખમા સમાણ, ઈચ્છકાર, અભૂઠીઓ એ રીતે વંદન ન થાય. ફિટ્ટા વંદન કરી શકે. ફિટ્ટા વંદન તો કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સાધુ સાધ્વી, માત્ર સાધુ સાધ્વી નહીં, શ્રાવક શ્રાવિકા પણ ક્યાંય પણ મળે ત્યાં ફિટ્ટા વંદન જ કરવાનું છે. શ્રાવક શ્રાવિકાને પણ પ્રણામ એમ કરીને ફિટ્ટા વંદન જ કરવાનું હોય. એટલે ચતુર્વિધ સંઘને પરસ્પર આ ફિટ્ટા વંદન દરેક જગ્યાએ કરવાનું છે. એ વિનયને કોઈ જગ્યાએ આપણે ચૂકવાનો નથી. હા, એટલે ગોચરી વાપરવાની તૈયારી કરતા હોય કે ઓરવા આવ્યા હોય ત્યારે વંદન નહીં. અને નિહારે એટલે લઘુ નીતિ કે વળી નીતિ, સ્થંડિલ કે માતૃ જવાની તૈયારી કરતા હોય એવા સમયે પણ વંદન ન કરાય, કારણ કે એને રોકવાથી શરીરમાં બીજા રોગો ઉત્પન્ન થવાની શક્યતા છે. માટે આપણે ત્યાં નિયમ એવો બનાવ્યો, સામાન્ય રીતે વરસતા વરસાદમાં ગુરુ મહારાજ ઉપાશ્રયની બહાર નીકળી ન શકે. ગોચરી ઓરવા જવું હોય, સામે જ ઘર હોય શ્રાવકનું, તો પણ ભીંજાતા શ્રાવકના ઘરે જઈ ન શકે. પણ એમને પણ છૂટ આપી, ભાઈ તમારે વળી નીતિ કે લઘુ નીતિ આવી કોઈ શંકા હોય
અને તેવા સમયે તમારે ધોધમાર વરસાદમાં પણ જવું પડે તો તેવા સમયે સાધુ સાધ્વીજી ભગવંતોને છૂટ આપી. એટલે ઘણી વખતે એટલે આપણા માટે પણ આવી જ્યારે સ્થિતિ હોય તેવા સમયે આપણે ગુરુ મહારાજને વંદન ન કરાય. એમ સામાન્ય રીતે આપણે સૂર્યાસ્ત થઈ જાય પછી ગુરુ મહારાજ 100 ડગલાથી આગળ જાય નહીં. પણ તેમ છતાંય કોઈ જઈને ગુરુ મહારાજને વિનંતી કરે, ભાઈ અમારા સંબંધી આ હોસ્પિટલમાં છે કે ઘરે છે અને છેલ્લો ટાઈમ હોય એવું લાગે છે, એટલે આપ સમાધિ આપવા માટે પધારો, તો તેવા સમયે આ બાબતને ગૌણ કરીને એ સમાધિ આપવા માટે ત્યાં આવી શકે. કારણ કે ત્યાં નુકસાન કરતાં લાભ ઘણો વધારે છે. આપણે બીજાને સમાધિ આપીએ તો આપણને સમાધિ મળે. એટલે કોઈ પણ જીવ દુર્ગતિમાં જતો અટકે એ બહુ મોટો લાભ છે. એટલે સમાધિની વાત આવે ત્યારે ગમે તે સંજોગોમાં ગમે ત્યાં પણ હોય તો પણ ગુરુ મહારાજ તે જઈ શકે. એટલે આવી રીતે આપણે માત્ર નિયમને નહીં વળગી રહેવાનું, નિયમની સાથે સાથે અપવાદ પણ હોય અને અપવાદની આપણને ખબર ન હોય, કારણસર એમને અપવાદનું સેવન કરવું પડે. પણ આવો અપવાદ ક્યાંય દેખાઈ જાય તો તેવા સમયે પણ ગુરુ મહારાજ માટે એક પણ ઘસાતો શબ્દ કદાપી બોલવો નહીં. કારણ કે અહીં ગુરુ મહારાજ તો કદાચ એને કારણસર એને સેવવો પડ્યો, પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થઈ જશે. અને આપણે નિંદા કરીને જે કર્મ બાંધશું એ મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ હશે. મુનિની નિંદા કરવાથી આવા પ્રકારનું કર્મ બંધાય. એટલે કદાપી કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંતો એની નિંદા કરવી નહીં. એટલે આ રીતે 5 નિષેધ સ્થાનો બતાવ્યા કે આ રીતે વંદન ન થાય. ગુરુ મહારાજ વ્યગ્ર ચિત્તવાળા હોય ત્યારે વંદન ન થાય, અવળા મુખે બેઠેલા હોય ત્યારે વંદન ન થાય, પ્રમાદમાં હોય એટલે નિદ્રામાં હોય ત્યારે વંદન ન થાય. એવી રીતે આહાર કે નિહાર, નિહાર એટલે વળી નીતિ કે લઘુ નીતિ કરતા હોય કે કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે પણ વંદન ન થાય. તો હવે કહે છે તો પછી ક્યારે વંદન કરવું? કે પસંતે આસણથ્ય ઉવસંતે ઉવઠ્ઠીએ. અને એમાં પણ કહ્યું અણુન્ન વિત્તુ મેહાવી કી કમ્મમ પૌંજઈ. આવી સ્થિતિમાં વંદન કરવું, પણ આવી સ્થિતિમાં પણ શ્રાવકે ગુરુની રજા લઈને વંદન કરવું. અણુન્ન વિત્તુ અનુજ્ઞા લઈને, રજા લઈને, રજા લીધા વગર એમને એમ જઈને વંદન કરી દઈએ એવી રીતે નહીં. એટલે પસંતે, સૌથી પહેલાં તો તે પ્રસન્ન ચિત્તવાળા હોવા જોઈએ. જ્યારે પણ આપણે જઈએ વંદન માટે તે વખતે આ પ્રસન્ન ચિત્ત હોય. આસણથે, આસન ઉપર બિરાજમાન હોય. ઘણા લોકો શું કરે કે ગુરુ મહારાજ કોઈની જોડે ઊભા વાત કરતા હોય તો એનો હાથ પકડીને આસન ઉપર બેસાડે ને પછી વંદન કરે. એવી રીતે વંદન નથી કરવાનું. ત્યાં પણ એ આપણા જે વંદનના 32 દોષ આવશે એમાં આ બધી વાત આવશે. પણ ગુરુ મહારાજ આસન ઉપર બિરાજમાન હોય તે સમયે વંદન કરવાનું. અને તે પણ ઊભા હોય ત્યારે નહીં, ત્યારે નહીં, બેસી જાય ત્યાર પછી જ આપણે એને વંદન કરવાનું. એ રીતે પસંતે આસણથે ઉવસંતે ઉપશાંત હોય, અતિશય શાંત હોય, અને ઉવઠ્ઠીએ તમે પૂછો એનો જવાબ આપવાને તત્પર હોય. દાખલા તરીકે ગઈકાલે આપણે વાત કરેલી કે ઈચ્છકારમાં આપણે બોલ્યા સ્વામી સાતા છેજી, તો ગુરુ મહારાજની જવાબ આપવાની તૈયારી હોય. ભાઈ દેવ ગુરુ પસાય, ભાત પાણીનો લાભ દેજોજી એ બોલીએ એટલે ગુરુ મહારાજ કે ભાઈ વર્તમાન જોગ, આ બોલવાની તૈયારી હોય. એટલે આપણે પણ ફટાફટ આવી રીતે બોલી ન જવાય. જે પ્રશ્ન પૂછીએ છીએ એ બધા પ્રશ્નોના ગુરુ મહારાજ જવાબ આપે એની રાહ જોવાની હોય. અત્યારે પણ ગુરુ મહારાજ અહીં હાજર નથી, પણ જ્યારે પ્રતિક્રમણની આપણે ક્રિયા કરીએ ત્યારે આપણે સ્થાપનાચાર્યજી સ્થાપ્યા છે એ જ ગુરુ મહારાજ છે. એટલે તેવા સમયે પણ એમને એમ ફટાફટ ન બોલાય. ત્યાં આપણે એમ જ સમજવાનું કે આ ગુરુ મહારાજ અહીં બિરાજમાન છે. એટલે ઈચ્છા કારણ સંદેશ ભગવાન ઇરિયાવહિયમ પડિક્કમામી ઈચ્છમ એમ તરત ન બોલાય. પડિક્કમામી એટલે બોલ્યા પછી ગુરુ મહારાજનો જવાબ આવે પડિક્કમે હ, એટલી વાર રાહ જોવાની છે. ભલે આ ગુરુ બોલવાના નથી કારણ કે સ્થાપના ગુરુ છે,
પણ આપણી ધારણા એ છે કે આ સાક્ષાત ગુરુની સામે હું આરાધના કરું છું, એટલે એટલી રાહ જોઈને પછી બોલવાનું ઈચ્છામી. એટલે બધા ખમાસમણમાં આ રીતે સામાયિક સંધિ હું પછી રાહ જોઈને ઈચ્છમ બોલવાનું. આ તો ઈચ્છામી ભેગું કરી નાખે. ઈચ્છામી ભેગું છે જ નહીં. ઈચ્છમ તમારો જવાબ છે અને ઈચ્છામી નવું સૂત્ર છે. એટલે ઈચ્છામીને ક્યારેય ભેગું કરવાનું નથી. ઈચ્છમ આપણે જવાબ આપ્યો છે અને ઈચ્છામી ખમાસમણો એ નવું સૂત્ર છે. વિનય માટે થઈને આપણે બોલીએ છીએ. એટલે દરેક વિધિની અંદર આ રીતે આપણે વિનય સાચવવાનો હોય છે. એટલે આ રીતે આ 4 વખતે પ્રસન્ન ચિત્તવાળા હોય, આસન ઉપર બિરાજમાન હોય, ઉપશાંત હોય, જવાબ આપવાને તત્પર હોય, ત્યારે બુદ્ધિમાન શિષ્ય અણુન્નવિત્તો મેહાવી કી કમ્મમ પૌંજઈ ત્યારે તે વંદન કરે. પછી વંદન કરવાના 8 કારણ બતાવ્યા કે આ વંદન 8 કારણથી કરવાનું. આ વંદનની જે વાત છે એ દ્વાદશા વર્ત વંદનની વાત છે. આ વંદન આપણે ફિટ્ટા વંદનની વાત નથી કરતા, થોપ વંદનની પણ વાત નથી કરતા. આ જે 8 બાબત જે આપણે જોઈએ છે એ બધામાં દ્વાદશા વર્ત વંદન સમજવાનું. પ્રતિક્રમણ તો સૌથી પહેલા પ્રતિક્રમણ, તો પ્રતિક્રમણમાં દ્વાદશા વર્ત વંદન આવે. જે વાંદણા આપણે આપીએ એ દ્વાદશા વર્ત વંદન કહેવાય. તો એ પ્રતિક્રમણમાં કરવાનું હોય. પરિક્રમણે સજ્જાએ સ્વાધ્યાય કરવાનો હોય. તેવા સમયે એમના માટે જુદા ખમાસમણ છે, સાધુ સાધ્વી માટે, આપણા માટે જુદા છે. આપણે સ્વાધ્યાય માટે તેવા સમયે ગઈકાલે જેમ વાત કરી હતી એમ વાયણા સંધિસાવું, વાયણા લેશું એ આપણા માટેના આદેશો છે. ગુરુ મહારાજ માટે પવેયણા અને એવા બધા આદેશો છે કે જ્યાં વસ્તી જોવાની હોય અને વસ્તી શુદ્ધ હોય ત્યાર પછી તે કરી શકે. એટલે ગુરુ મહારાજ માટે સ્વાધ્યાય માટે એમને આવી રીતે સમજવાનું કે જ્યારે પણ સ્વાધ્યાય કરવાનો હોય તે સમયે વસ્તી જોઈ લેવી જોઈએ. 100 ડગલાની અંદર કે એ રીતે કોઈ પણ કલેવર કે પડ્યું હોય તો એને દૂર કરવાનું, જેમ આપણે ઉપદાનમાં કરીએ છીએ. બસ એવી રીતે અહીં પણ આ રીતે કરવાનું હોય. એટલે આ સ્વાધ્યાય માટે પરિક્રમણે સજ્જાએ કાવસગ્ગા વરાહ પાવણાએ કાયોત્સર્ગ. તો અહીંયા કાયોત્સર્ગ કયો? તો કે ગુરુ મહારાજને જોગ ચાલતા હોય અને જોગ દરમિયાન જે કાયોત્સર્ગ આવે એ કાયોત્સર્ગ માટે પણ એમને આ વંદન દ્વાદશા વર્ત વંદન કરવાનું હોય. એટલે આ આપણા માટે નથી પણ ગુરુ મહારાજ માટે જ્યારે પણ જોગ કરે, આપણા માટે ઉપદાન હોય, એમના માટે જોગ હોય. આપણે નમસ્કાર મહામંત્ર વગેરે આવશ્યક સૂત્રો માટે આ કરતા હોઈએ. અને ગુરુ ભગવંતો કોઈ પણ આગમ એ ભણવાનો અધિકાર એમને પ્રાપ્ત કરવો હોય તો એના માટે જોગ કરવાના હોય. તો તેવા સમયે એમને આ હોય. અવરાહ ખામણે આપણા અપરાધની ક્ષમાપના કરવી હોય ત્યારે પણ વંદન કરીને અપરાધની ક્ષમાપના કરવાની. એટલે એ આપણને એ રીતે લાગવું પડે કે ધારો કે આપણે ભવ આલોચના લેવા માટે જવું છે તો ગુરુ મહારાજને આપણે બધું લખીને આપ્યું હોય પણ કેટલીક બાબતો એવી હોય કે ગુરુ મહારાજ પૂછે કે કયા ભાવથી કર્યું તું, કેવી રીતે, કઈ અવસ્થા હતી, તો એ આપણી તૈયારી હોય. એટલે આપણે એમની પાસે બેસીને જો આલોચના કરવાની હોય, લખીને ભલે આપ્યું, કેવા સંજોગોમાં પાપ થયું, કારણ કે પ્રાયશ્ચિત એ હંમેશા એ સંજોગો જોઈને અને એ રીતે અપાતું હોય છે. એટલે ગુરુ મહારાજ જે પણ પ્રાયશ્ચિત આપે એ છેદ સૂત્રના આધારે આપે. છેદ સૂત્રનું જે અભ્યાસ કર્યો હોય એમાં પણ ભવ આલોચના કોઈ કરે એટલે એને ખબર પડે કે આ વ્યક્તિની પ્રકૃતિ કેવી છે, આ વ્યક્તિની આરાધના એને કયા પ્રકારની કરે છે, કઈ આરાધનાની ત્રુટિ છે. એટલે કોઈ 2 વ્યક્તિએ એક જ સરખું પાપ કર્યું હોય પણ એક સરખું પાપ કર્યું હોય તો પણ 2ને જુદી જુદી આલોચના આપે. એકને કે ભાઈ તારે અઠ્ઠમ કરવાનો અને એકને કે તારે 24 બેસણા કરવાના. બંને એક જ છે, અઠ્ઠમ કરો કે 24 બેસણા કરો. પણ ગુરુ મહારાજ ભવ આલોચના કોઈએ લીધી છે એટલે ખબર છે આ તો નવકારસી ચોવિયાર કરે છે, પાણી પણ ઉકાળેલું વાપરે છે, સચિતનો ત્યાગ છે એટલે આ અઠ્ઠમ કરે તો ચાલશે. પણ પેલો રાત્રે ખાય છે તો એને 24 બેસણા આપી દઈશ તો 24 દિવસ તો રાત્રે ખાવાનું બંધ થશે, 24 દિવસ સચિતનો ત્યાગ થઈ જશે, 24 દિવસ પાણી પણ ઉકાળેલું વાપરશે.
એટલે એમ સમજીને જે જીવની જેવી પ્રકૃતિ હોય એ પ્રકૃતિના અનુસાર એમને આલોચના આપવાની હોય. એટલે આપણે જ્યારે આલોચના લખીને આપીએ એ લખીને આપ્યા પછી પણ ગુરુ પાસે જવાનું અને કયું પાપ કયા ભાવથી થયું છે એ પણ વ્યક્ત કરવાનું હોય. એ પ્રમાણે ગુરુ મહારાજ આલોચના આપે એટલે અપરાધની ક્ષમાપના. જ્યારે પણ આપણે અપરાધની ક્ષમાપના કરવી હોય તેવા સમયે પણ આજકાલ તો આપણે તેવા ટાઈમે પણ થોપ વંદન કરી દઈએ છીએ, પણ આ દ્વાદશા વર્ત વંદનની વાત છે. રાય મુપત્તિ એ કરી અને પછી અપરાધની ક્ષમાપના માગવાની વાત છે. એટલે પડિક્કમણે સજ્જાએ કાઉસગ્ગા વરાહ પાહુણાએ. પાહુણા એટલે પ્રાહુણા સાધુ. પ્રાહુણા સાધુ એટલે જે અત્યારે અમુક મહાત્માઓ ઉપાશ્રયમાં બિરાજમાન હોય અને વિહાર કરીને બીજા સમુદાયના મહાત્મા આવે એને પ્રાહુણા કહેવાય. પ્રાહુણા એટલે મહેમાન. પ્રાહુણા એટલે મહેમાન. જે મહેમાન સાધુ આવ્યા હોય તો તેવા સમયે પોતે આસન ઉપરથી ઊભા થઈ અને મહેમાન સાધુને લેવા માટે જાય. જો પોતાના કરતાં વધારે ગુણવાન હોય અથવા તો આગળ પદસ્થ હોય, શાસન પ્રભાવક હોય, આચાર્ય આદિ પદ હોય તો તે સમયે કોઈ પણ પ્રકારના ભેદભાવને જોયા વિના સામે લેવા જાય. લઈ આવીને પોતે પોતાના આસન પાસે એને બેસાડે અને એ રીતે બધો જ વિનય એમનો સાચવે. અને ધારો કે આવનાર મહાત્મા એ નાના હોય, નાના હોય તો એ મહાત્મા જે આવે એ આ બધાનો વિનય કરે. અને આવનાર મહાત્મા મોટા હોય તો અહીં જે મહાત્મા બિરાજમાન છે એ એમને સામે લેવા પણ જાય અને એ રીતે પણ કરે. અને આપણે ત્યાં જે અનુમોદના એ એક એવો ગુણ છે કે મોટા મોટા આચાર્ય ભગવંતો પણ કોઈ શાસન પ્રભાવના કરીને નાના સાધુ પણ આવ્યા હોય તો એ મોટા આચાર્ય ભગવંત પણ એને લેવા માટે જાય. કારણ કે એ એના ગુણની અનુમોદના, એને જે ચાતુર્માસ કરીને ત્યાં જે શાસન પ્રભાવના કરી હોય એ શાસન પ્રભાવનાની સુવાસ એવી ફેલાવી હોય કે એના કારણે મહાત્મા પણ ત્યાં જાય કે જેથી કરીને એનો ઉત્સાહ વધે. એટલે ભુવન ભાનુસુરી મહારાજની વાત કરીએ તો એક વખતે દૈવસિક પ્રતિક્રમણની અંદર એક નાનકડો બાળક લઘુ શાંતિ બોલ્યો. બહુ સરસ લઘુ શાંતિ બોલ્યો. તો બીજા દિવસે ભુવન ભાનુસુરી મહારાજ સાહેબે એની અનુમોદના કરવા માટે એકાસનું કર્યું. એક બાળક, નાનકડું બાળક પણ લઘુ શાંતિ આટલી સરસ રીતે બોલ્યો તો એની અનુમોદના આચાર્ય મહારાજે પણ એકાસનું કરીને કરી. એટલે આપણા ભગવાનના શાસનની અંદર કોઈ પણ વ્યક્તિ એમાં જ્યારે આવો વિશિષ્ટ કક્ષાનો કોઈ પણ ગુણ દેખાય તો એ ગુણ માટે આપણે પણ અનુમોદના કરવાની હોય. એટલે એ સમયે એ નાનો મોટો આવું કંઈ જોવાનું ન હોય. નાની વ્યક્તિ પણ સારી આરાધના કરતી હોય તો એની વિશેષ રૂપે અનુમોદના વગેરે કરવી જોઈએ. તો આ પાહુણએ આલોયણ, આલોચના, સામાન્ય આલોચના ગુરુ મહારાજ માટે રોજ રોજની આલોચના લેવાની હોય. સંવરણેય એટલે પચ્ચખાણ કરવાનું હોય ત્યારે પણ વંદન. સંવર એટલે પચ્ચખાણ. અને ઉત્તમઠ્ઠેય કોઈ ઉત્તમ કાર્ય કરવું હોય. ઉત્તમ કાર્ય એટલે શાસન પ્રભાવના માટેનું કોઈ કાર્ય હોય, સંઘની અંદર કોઈ ઉત્તમ કાર્ય શરૂ કરવાનું હોય તો એના માટે પણ ગુરુ ભગવંતના આશીર્વાદ લેવા માટે, એમની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે તે આ રીતે વંદન કરે. એટલે આ 8 કારણથી ગુરુ મહારાજને વંદન કરવાનું હોય છે. અષ્ટ કારણયા આવશ્ય મુહણંતય તણુપેહ પણિશ. અને ત્યાર પછી વંદન જ્યારે પણ આપણે પ્રતિક્રમણ કરીએ એમાં વાંદણા આપીએ છીએ તો જ્યાં વાંદણા આપીએ તે વખતે આપણે 25 આવશ્યકોને સાચવવાના હોય. 25 બાબતમાં ધ્યાન રાખવાનું. અહીં ગુરુવંદન ભાષ્યમાં કહ્યું કી કમ્મંપી કુણંતો ન હોઈ કી કમ્મ નિજ્જરા ભાગી પણ વિસા મન્નયરમ સાહુ ઠાણમ વિરાહંતો. એટલે જો શ્રાવક કે સાધુ જ્યારે મુપત્તિનું પરિલેહન કરે એવા સમયે આ 25 આવશ્યકોને અને બીજા 25 શરીરના છે તો એ આવશ્યકોને ન સાચવે, એમાંથી એક પણ ઓછું કરે તો એને કર્મ નિર્જરા થતી નથી. કી કમ્મંપી કુણંતો કહ્યું કૃતિકર્મ વંદન કરતો હોવા છતાં પણ ન હોઈ કી કર્મ નિર્જરા ભાગી. આ વંદનથી જે કર્મ નિર્જરા થાય એનો ભાગી બનતો નથી.
એટલે આપણે આ બરાબર ધ્યાનથી એટલા માટે સાંભળવાનું અને આચરવાનું કે જો આવું ન કરીએ તો કર્મ નિર્જરા જ ન થાય. તો પછી આપણે આ 25 બાબત આપણને ધ્યાનમાં હોવી જોઈએ કે આપણે આ કરીએ. હા, કોઈનું શારીરિક કારણ હોય એ જુદી વસ્તુ થઈ ગઈ કે શારીરિક કારણસર એ વળી ન શકે, એ રીતે ખમાસમણ વગેરે ન અપાય, એ જુદી વાત છે. પણ ભાવ તો એનો એ પ્રકારનો હોય કે હું આ 25 બાબતોને સાચવી રહ્યો છું. હવે 25માં સૌથી પહેલા 2 અવનત કહેવાય. અવ એટલે નીચે અને નત એટલે નમેલું. આપણું મસ્તક નીચે નમેલું એટલે આટલું નીચે નમે, આટલું નીચે નમે એને પણ અવનત કહેવાય માત્ર. અને 2 હાથ એ યોગ મુદ્રાથી હોય, મસ્તક થોડું નમેલું હોય અને તે સમયે 5 પદ બોલાય. ઈચ્છામી ખમાસમણો વંદિયુમ જાવણિજ્જાયે નિસીહિયાએ. નિસીહિયાએ સીને લંબાવાનો, સી દીર્ઘ છે, નિસીહિયાએ ન બોલાય, નિસીહિયાએ. એટલે એક સમાશ્રમણ શક્તિ મુજબના પાપોને છોડીને હું આપને વંદન કરવાને ઈચ્છું છું. આ રીતે કરીને આપણે આ અવનત સાચવ્યું. અને આવા 2 અવનત, કારણ કે વંદન જ્યારે પણ આવે ત્યારે ઉપરા ઉપરી 2 આવે, એટલે આવું 2 વખત આવે એટલે એને 2 અવનત કહેવામાં આવે છે. પછી એક યથાજાત મુદ્રા. મુદ્રા એટલે એક્શન. જ્યારે પણ આપણે વંદન કરીએ ત્યારે આપણી એક્શન કેવી હોવી જોઈએ? તો કે જન્મ વખતે આપણી જે મુદ્રા હતી, જે એક્શન હતી, એ એક્શનમાં બેસીને આ વંદન વિધિ કરવાની. એટલે ઉભડક પગે બેસવાનું. ઉભડક પગે, કારણ કે જ્યારે જન્મે તેવા સમયે એ સ્થિતિમાં હોય એટલે ઉભડક પગે બેસી અને વંદન કરવાનું. એને યથાજાત મુદ્રા કહેવાય. આ મુદ્રા અહીં 2 રીતે બતાવી. એક તો ભવજન્મ અને બીજો દીક્ષા જન્મ. ભવજન્મ એટલે માતાની કુક્ષીમાંથી આપણે બહાર આવીએ એને ભવજન્મ કહેવાય. એ ઉભડક પગે આવ્યા. અને દીક્ષા જન્મ એટલે જ્યારે દીક્ષા લેવાય ત્યારે નવો જન્મ કહેવાય. કારણ કે સંસારને છોડ્યો અને હવે આ એક નવો જન્મ, સંયમ જન્મ, એને જન્મ આપ્યો. તો તે સમયે જે ઉપકરણો હોય તે સમયના ઉપકરણોની અંદર સામાન્ય રીતે આસન ગુરુ મહારાજને હોય, આપણા માટે કટાસણું હોય. એમની પાસે ઓઘો હોય, આપણી પાસે ચરવડો હોય. એમની પાસે પણ મુપત્તિ હોય, આપણી પાસે પણ મુપત્તિ હોય. પણ અહીં ધ્યાન એ રાખવાનું છે કે આપણે જે આસન એટલે કટાસણું એ જે પાથરીએ છીએ એ આપણો પ્રમાદ છે. આ ધ્યાન રાખવાનું. કટાસણું એ આપણો પ્રમાદ છે. ઘણા લોકો એવું સમજે છે કે ભાઈ ચરવડા વિના પ્રતિક્રમણ થાય પણ કટાસણા વિના ન થાય. ઉલટું છે. કટાસણા વિના પ્રતિક્રમણ થાય પણ ચરવડા વિના ન થાય. કટાસણા વિના કેમ થાય? તો એનું કારણ એ છે કે કટાસણું એ પ્રમાદનું પ્રતીક છે. આપણે આ બધી ક્રિયા ઊભા કરવાની છે. આખા પ્રતિક્રમણમાં કોઈ જગ્યાએ બેસવાનું આવતું નથી. જો તમારે બેસવાનું આવે તો આ જોઈએ, કટાસણું જોઈએ, પણ બેસવાનું ક્યાંય આવતું જ નથી. એટલે કટાસણાની કોઈ જગ્યાએ જરૂર જ નથી. પણ આપણી સ્થિરતા નથી એટલે આપણે ગુરુ મહારાજની પાસે આદેશ માગીએ, બેસણે સંદિશાવું, બેસણે ઠાવું, આવી બેસવાની રજા માગીએ છીએ. હકીકતમાં બેસવાનું ક્યાંય આવતું જ નથી. આખા પ્રતિક્રમણની અંદર એકદમ પલાઠી વાળીને બેસવાનું ક્યાંય ના આવે. સજ્જાઈમાં પણ ઉભડક પગે બેસવાનું છે. એટલે ક્યાંય બેસવાનું આવતું જ નથી. એટલે કટાસણાની જરૂર નથી. હવે બીજી વાત, આમ જોવા જઈએ તો એ તમારી વાત સાચી છે. આપણે બેસીને કરીએ છીએ પણ તે સમયે પણ ચૈત્યવંદનની મુદ્રાથી બેસી શકાય. જે ઉભડક પગે આપણે જે રીતે નમુત્થુણમ સૂત્ર બોલીએ તે રીતે એને બોલી શકાય. પણ કહેવાનો આશય અહીંયા એ છે કે આપણે કરવાનું શું? હવે ધારો કટાસણાનો ઉપયોગ તો કરીએ છીએ, તો હવે કરવાનું એ કે જ્યારે પણ પ્રતિક્રમણ કરીએ અને એમાં સબ્વત્સવી સૂત્ર આવે ત્યારથી પ્રતિક્રમણની શરૂઆત થઈ કહેવાય. એના પહેલાં એની પૂર્વ ભૂમિકા છે. દેવવંદન, ગુરુવંદન આપણે કરીએ છીએ. હવે જ્યારે પણ સબ્વત્સવી આવે તે સમયે કટાસણાનો એક છેડો વાળી દેવાનો અને મનની અંદર ભાવના એ રાખવાની, હું કટાસણું વાપરું છું એ મારો પ્રમાદ છે. બસ આ વાપરવાની આવશ્યકતા નથી પણ હું વાપરું છું. એટલે કટાસણાનો એક છેડો તે સમયે વાળી દઈ અને આખી ક્રિયા આ રીતે કરવાની. તો અહીં આપણી વાત એ છે કે યથાજાત મુદ્રા, એક્શન એક જ કરવાની છે. એટલે એનું એક. ત્યાર પછી
દો વણય મહાજાયમ આવત્તા બાર. હા બોલો. કટાક્ષના વગર કરીએ તો ચાલે જ? ચાલે પણ ક્યાંય બેસવાનું નહીં. તમે કોઈ પણ સજ્જાય વખતે કેવી રીતે બેસવાનું નહીં તો ચાલે, કઈ વાંધો. અથવા બીજી રીતે તમે કરી શકો કે 6 આવશ્યક સુધી કટાશનું ન વાપરો, સવત્સવીથી 6 આવશ્યક સુધી ન વાપરો, પછી વાપરો તો પણ વાંધો નથી. કારણ કે મૂળ પ્રતિક્રમણ તો અહીંથી અહીં સુધીનું છે અને બાકીનું આગળ પાછળનું બધું પાછળથી ઉમેરાયેલું છે. એટલે આટલી જે હોય એમાં ન વાપરો તો ઉલટાનું સારું છે, એ રીતે છે. હા, હવે 12 આવર્ત વિધિ સાચવવાની. આવર્ત વિધિ એટલે શું? તો કે આપણા 10 આંગળા છે. આ 10 આંગળા જ્યારે આપણે વંદન વિધિ કરીએ ત્યારે ચરવડા ઉપર આપણે મુપત્તિને રાખીએ છીએ. હકીકતમાં એ મુપત્તિ એટલે ગુરુની સ્થાપના છે. એ મુપત્તિ ગુરુની સ્થાપના તરીકે 10 આંગળાથી ગુરુનો ચરણ સ્પર્શ કરવાનો છે. એટલે અ વખતે તમારા 10 આંગળા મુપત્તિને અડેલા હોય અને હો વખતે એ 10 આંગળા લલાટે અડવા જોઈએ. એટલે આમ ના કરાય, પણ 10 આંગળા નીચે પણ હોય અને 10 આંગળા અહીં પણ હોય. અ હો કા યમ કા ય એમ જત્તા બે આવે તો જ વખતે નીચે, તા વખતે વચ્ચે, બે વખતે ઉપર. જ વણિ જમ ચ બે. એટલે આ રીતે આ આવર્ત વિધિ કહેવાય. આવા 6 આવર્ત એક વંદનમાં થાય તો 2 વંદનના મળીને 12 આવર્ત થયા. એટલે 2 અવનત થયા, 1 યથાજાત મુદ્રા થઈ, 3 12 આવર્ત થયા. એટલે 12 ને 3 15. હવે 4 શીર્ષ નમન કરવાના. શીર્ષ નમન સંફાસમ એ બોલીએ ત્યારે આપણું લલાટ મુપત્તિને અડકવું જોઈએ. કારણ કે એનો અર્થ જ એ છે કે સ્પર્શ કરવાથી સંફાસમ, અહો કાયમ કાય અને પછી સંફાસમ એટલે સ્પર્શ કરવાથી. તો આપણું લલાટ મુપત્તિને અડે તો સ્પર્શ કર્યો કહેવાય. લલાટ જો અડે જ નહીં તો સંફાસમ બોલવાનો અર્થ શું? તો સંફાસમ કહ્યું એટલે આપણો સ્પર્શ થવો જોઈએ ગુરુને. અને આપણે ગુરુને એ પૂછીએ છીએ કે આપનો સ્પર્શ થવાથી કાંઈ આપને ખેદ થયો તો ક્ષમા કરજો. હવે આપણે સ્પર્શ જ નથી કર્યો પછી ખેદ થવાની વાત જ ક્યાંથી આવે? એટલે આ રીતે એક શીર્ષ નમન સંફાસમ વખતે અને એક શીર્ષ નમન ખામેમી જત્તા બે જવાણી જમ ચ બે. પછી બોલીએ ખામેમી. આ ખામેમી એટલે હું ખમાવું છું. એ વખતે પણ આપણું લલાટ મુપત્તિને અડકવું જોઈએ. ગુરુનો ચરણ સ્પર્શ આપણે કરીએ છીએ ભાવ સાથે અડવું જોઈએ. એટલે એક વંદનમાં 2 તો 2 વંદનમાં 4 એટલે 15 ને 4 19 થયા. બરાબર, 19 થયા. હવે 2 વખત અવગ્રહમાં પ્રવેશ કરવાનો. અણુજાણહ મે મિઉગહમ આ બોલીએ ત્યારે કટાસણાના પાછળના ભાગ ઉપરથી આગળના ભાગ ઉપર આવવાનું. એને અવગ્રહમાં પ્રવેશ કર્યો કહેવાય. અવગ્રહનો અર્થ થાય મર્યાદા. તો આપણી મર્યાદા શું? તો કે સાધુ ભગવંત કે શ્રાવક વંદન કરવા જાય તો 3.5 હાથ દૂર રહીને વંદન કરે. સાધ્વીજી મહારાજ કે શ્રાવિકા વંદન કરવા જાય તો 13 હાથ દૂર રહીને વંદન કરે. હવે જો નજીક જવું છે તો એને આ રજા લેવી જોઈએ. 3.5 હાથ કે 13 હાથથી વધારે નજીક જવું છે તો અણુજાણહ મે મિઉગહમ મને અવગ્રહમાં પ્રવેશ કરવાની રજા આપો. ગુરુ મહારાજ રજા આપે, અણુજાણામી બોલે, ત્યાર પછી આપણે કટાસણાના પાછળના ભાગ ઉપરથી આગળના ભાગમાં આવવાનું. તો 2 વખત વંદન એટલે 2 વખત અવગ્રહ થયા. એટલે આ રીતે 2 એ રીતે થયા. ત્યાર પછી 1 વખત બહાર નીકળવાનું. આવશ્યાએ એ પદ બોલીએ ત્યારે એને નિષ્ક્રમણ કહેવાય. તમે અવગ્રહમાંથી બહાર નીકળ્યા, તમારું આવશ્યક કાર્ય પૂર્ણ થઈ ગયું એટલે તમે ત્યાંથી બહાર આવ્યા, એટલે એક નિષ્ક્રમણ થયું. ત્યાર પછી 3 ગુપ્તીને સાચવવાની. મનગુપ્તી, વચનગુપ્તી અને કાયગુપ્તી. મનગુપ્તી એટલે મનની અંદર માત્ર જે સદગુરુને આપણે વંદન કરી રહ્યા છીએ એના અંગેના જ વિચારો. વચનગુપ્તી એટલે આપણે જે સૂત્ર બોલી રહ્યા છીએ તે. અને કાયગુપ્તી જે પ્રમાણે સૂત્ર બોલાતું જાય તે પ્રમાણે કાયાથી એક્શન કરતા જાઓ. ક્યાંક આવર્ત વિધિ સાચવવાની હોય, ક્યાંક શીર્ષ નમન કરવાનું હોય, ક્યાંક અવનત કરવાનું હોય. આ બધું કાયા દ્વારા તે પદો બોલતી વખતે કરવાનું હોય. તો આ રીતે 3 ગુપ્તી
એને સાચવવાની. આ રીતે 25 આવશ્યકો થયા. 2 અવનત, 1 યથાજાત મુદ્રા, 3 12 આવર્ત વિધિ, 15 4 શીર્ષ નમન, 19 ને 2 વખત અવગ્રહમાં પ્રવેશ, 21 1 વખત બહાર નીકળવાનું, 22 અને 3 ગુપ્તીનું પાલન કરવાનું. આ રીતે જ્યારે પણ વંદન આવે પ્રતિક્રમણમાં તે વખતે દરેક વખતે આ 25 બાબતો આપણે સાચવવી જોઈએ. એને 25 આવશ્યક કહેવામાં આવે છે. અને એવી જ રીતે 25 મુપત્તિની પડી લેણા. આમ સામાન્ય રીતે આપણે એ 50 બોલ બોલીએ છીએ. પુરુષો 50, બહેનો 40, પણ 25 મુપત્તિના બધા માટે કોમન છે. પુરુષોને પણ 25, બહેનોને પણ 25. પણ શરીરના બોલ પુરુષોને પૂરેપૂરા 25 છે, બહેનોને 15 છે. 10 બોલ એમને નથી. પણ એનો અર્થ એમ નથી કે 10 પ્રકારના દોષો સ્ત્રીઓમાં નથી, એવો એનો અર્થ નથી. ત્યાં કને 10 બોલ એટલા માટે નથી કે અંગોપાંગની મર્યાદા સાચવવાની છે. અને એ મર્યાદા સાચવવા માટે બહેનોને એ અંગનું પડી લેહાણ ત્યાં નથી કરવાનું. એટલા માટે એને 10 બોલ ઓછા છે. એ કયા કયા બોલો એની વાત આપણે આવતીકાલે કરીશું. બરાબર? એટલે આખું આપણું આટલા દ્વાર સુધી આપણે બધી વાત કરી. એટલે છેક સુધી શક્ય હશે તો કાલ નહીં તો પરમ દિવસે આપણે આ ભાષ્ય પૂરું કરીશું અને પછી પચ્ચખાણ ભાષ્યની શરૂઆત કરશું. એટલે શોર્ટની અંદર જેટલું પણ થાય એ પ્રમાણે આપણે પ્રયત્ન કરીએ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણ દોષા પ્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. સંભાષણ અને એમાં કહીએ કે સ્પર્શ થયો તો ખેદ નથી થયો ને એમ આપણે હા હા સ્પર્શ જ ના કરીએ તો ખેદનો સવાલ જ હા, એટલે જ કહું છું સ્પર્શ કરવાનો છે. સંભાષણ નહીં કરવાનો તો પછી ખેદ થાય જ નહીં ને. ના તો પછી સૂત્ર જે છે એ સૂત્ર આપણે બોલીએ તો એનું અર્થ એ કે તમે ગપ્પા મારો છો. એમાં મૃષાવાદનો દોષ લાગે. જેમ જ્યાં જ્યાં પણ વંદે, વંદામી, નમામી આવા પદો આવે અને આપણું મસ્તક ન નમે તો મૃષાવાદનું પાપ લાગે. તમે બોલો છો હું વંદન કરું છું અને તમે નમતા નથી. સંભાષણ બોલો છો ને મસ્તક નમતું નથી. ટ્રાય કરીએ પણ અડતું ના હોય તો ના તો પણ ચાલે, કારણ કે આપણો ભાવ એ હોય કે એ તો પહેલા જ મેં ખુલાસો કર્યો કે શારીરિક કારણસર. ઉબ્રક મુદ્રા એટલે છે ચૈત્યવંદનની મુદ્રા કે કઈ ના, યથાજાત મુદ્રા એટલે ઉભડક પગે. ઉભડક પગે જે અત્યારે મુપત્તિનું પડી લેણ જે મુદ્રામાં કરીએ એ જ. ના એ નહીં. ઘણા લોકો ચૈત્યવંદન વાળી ના એમાં નથી કહે. બેસીને પણ નહીં, ચૈત્યવંદન વાળી પણ નહીં. એટલે કોઈનો જો હેલ્થનું કારણ હોય એ જુદી વાત છે. ઘણાને પેલી નમૂદ ગણમની જે હોય ને હા એ રીતે નહીં. એ નહીં. તો પછી બેસીને જ કરવાનું. કોઈની એવી અનુકૂળતા ન હોય તબિયતની, શરીરની, તો પછી બેસીને જ કરવાનું.